નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્તના અવસર પર વિચરતી જાતિના 26 પરિવારોને સનદ વિતરણ કરાઈ। 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામે વાઘોડિયાના 136 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શાળાના બાળકોના ભણતર તેમજ નવી બિલ્ડિંગ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, બાળકો, ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શાળાના આ કાર્યક્રમ સાથે ઘર વિહોણા સતત વિચરતા ગાડલિયા લુહાર વાદી સમુદાયના લોકોને વાઘોડિયાના રાજ્ય સરકારની પ્રયાસ તેમજ વહીવટીતંત્રના પ્રયાસથી મળી છત્રછાયા। વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે સનદ વિતરણ કરવામાં આવી। વિકસિત ભારતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વડોદરા જિલ્લાના વાઘોડિયાના છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિ પૈકીના અતિ પછાત એવા ગાડલિયા લુહાર વાદી સમાજના 26 પરિવારોને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે સનદ વિતરણ કરાઈ। ઉપર આબ અને નીચે ધરતી જેવું જીવન જીવતા ગાડલિયા લુહાર વાદી સમુદાયના લોકો સતત વિચરણ કરી રહી પોતાના પેટે ગુજારો કરી પતરાની આડાશો ઊભી કરી તદ્દન અમાનવીય કહી શકાય તેવી ખાનાબદોશ જિંદગી નિવારવા કરતા લોકોની વેદનાને રાજ્ય સરકાર અને વાઘોડિયાના વહીવટીતંત્રએ સમજીને પોતાનું કાયમી સરનામું મળે તે માટે કટિબદ્ધતા દાખવીને 26 પરિવારોને સનદ વિતરણ કરવામાં આવી। વિચરતી જાતિના લોકો મુખ્યત્વે ગામે ગામ પોતાનું પેટીયું રડતા સતત રજળપાળ કરે છે। ચોમાસું આવે પોતાના ઝૂંપડામાં વસવાટ કરે છે। પોતાના સમાજની આવી દુર્લભ દશા જોઈ ગાલડિયા લુહાર વાદી સમાજના ઉદ્ધાર માટે વાઘોડિયાના ધારાસભ્ય તેમજ મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક ધોરણે જગ્યા જોઈને સનદની તમામ પ્રક્રિયા પૂરી કરી સ્કૂલના ખાતમુહૂર્તના અવસર પર 26 પરિવારોને સનદ વિતરણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં વાઘોડિયાના મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ ભાજપના વાઘોડિયા તાલુકાના પ્રમુખ જયભાઈ જોશી તેમજ સામાજિક આગેવાન રમેશભાઈ વસાવા તેમજ વડોદરા જિલ્લાના ભાજપ મંત્રી શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, એપીએમસીના પ્રમુખ શ્રી સનતભાઈ ચૌહાણ, જગદીશભાઈ પટેલ, વાઘોડિયા કુમારશાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। આધાર એની માટે એવા વ્યક્તિને મારે શોધવા છે જેની પાસે રેશન કાર્ડ નથી, આવકનો દાખલો નથી, ઇલેક્શન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી કે રેસિડન્ટ નથી। આ લોકો માટે એવા લોકો છે જે ફૂટપાથ પર બેસી રહે છે, જે લોકો ગાંડા લોકો હોય છે, દાઢી વધારીને ફરે છે, એવા લોકો માટે આ પહેલ મારે કરવી છે। એટલે બાપુ પાસે આ એક વિનંતી બી કરું છું અને આ બાબતમાં થોડુંક મને સહકાર કે સપોર્ટ મળે એ વિનંતી સાથે આજે આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ઘર વિહોણાને ઘર મળે, એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના 26 લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે। એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે, એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ। એટલા માટે થઈને તમામ ગામમાં તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ ઘર વિહોણા લોકો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવો। સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, મામલતદારશ્રી અને આજુબાજુના અમારા એપીએમસીના ચેરમેન માન્ય સનતભાઈ, રણજીતસિંહ પૂર્વ પ્રમુખ, મામલતદારશ્રી અને તમામ શિક્ષકશ્રીઓ હાજર રહીને આજે સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે તમામને જવાબદારીઓ આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે સરકારની યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની યોજનાઓ અને છેવાડાના માનવી પણ આનાથી વંચિત ના રહી જાય, એની માટે થઈને આજે બધાને સૂચનાઓ આપવામાં આવી છે।
અમારા વાઘોડિયામાં અત્યાર સુધીનો મને કોઈ લાભાર્થી મળ્યા નહોતા. અમારા સુનિલ સાહેબે અમને એટલી બધી હેલ્પ કરી, એટલી મદદ કરી. આજે 3 વર્ષથી અમને બહુ જ મદદ કરી છે અને તમને આશ્વાસન અમને આપ્યું હતું કે તમને પ્લોટ ફાળવી આપીશ, એ મારી તમામ પ્રાર્થના રહેશે એમ. અને બહુ જ લાખ વર્ષ કરી એમને જ્યાં જવાનું હતું અમને કોઈને બોલાયા નથી ને એમની જાતે જ આટલું બધું કામ કરીને અમને આટલું લાભ મળ્યો છે. આજે 26મી જાન્યુઆરીના હિસાબથી અમને બહુ સરસ કામ કર્યું છે અને સુનિલ સાહેબે બહુ મહેનત કરી છે.